નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં એક આપણા મહાકુંભ મેળામાં હાલમાં એક ઘટના થઈ છે. હું તમને તેની થોડી સ્કીપ બતાવું તો દર્શક મિત્રો, એક નવા સાધુ આવ્યા હોય છે અને તે આખો દિવસ તો બધા લોકોને ભેગા મળી અને સંપીને રહેતા હોય છે. તેથી કરીને કોઈને શક તો નહોતો પડ્યો, પણ દર્શક મિત્રો, એક વ્યક્તિ હતા રાજુભાઈ કરીને, તેઓને આ સાધુ જે હતા એ થોડા ઠીકઠાક નહોતા લાગતા. કારણ કે દિવસે તો તેમનો સ્વભાવ સારો હતો, પણ રાતનો એમનો સ્વભાવ કંઈક બદલાઈ જતો હતો. આ વાત તેઓ રાજુભાઈને ખટકી. રાજુભાઈએ એક દિવસ તેઓ સાધુનો પીછો કર્યો. રાતના પતા નહીં ક્યાંક જતા હતા અને પાછળ તેઓ પીછો કર્યો. એમણે કોલ રેકોર્ડિંગ કર્યું અને એ સાધુ કોલ રેકોર્ડિંગ એમ બોલતા હતા કે આ તો આપણું બધું પ્લાનિંગ ઠીકઠાક ચાલી રહ્યો છે, પણ હવે ખાલી એક ઈશારાની વાત છે. જો ઈશારો એ મળી ગયો તો બોમ્બ વિસ્ફોટ આપણે કરીશું. આ વાત અને એની પહેલા થોડા સમય પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટે પોલીસ વાળાને લોકોને ફોન કર્યો હતો કે આગળ એક અપરાધી છે જે સાધુના ભેષમાં આવ્યો છે અને તેનો કંઈક બોમ્બ વિસ્ફોટ કરવાની કોક એની પ્લાનિંગ છે. આ વાત પોલીસને પણ ખબર પડી ગઈ અને આ બાજુ રાજુને પણ આ વાત ખબર પડી ગઈ. રાજુએ પોલીસને વાત કરી તો પોલીસ કે એને રંગે હાથો આપણે ગપડીશું. તો રાતે જ જ્યારે સાધુ કોઈ બીજા વ્યક્તિને હવે મળવા જતા હતા અને ત્યારે જ તેઓ તેમના જે પાસે જે એક વસ્તુ હતી એમાંથી જેવી વસ્તુ કાઢી એવા જ તે ગપડાઈ ગયા. અને પોલીસે તેમની પૂછતાછ કરી. ન્યૂઝમાં પણ તેમના સમાચાર આવી ગયા. દર્શક મિત્રો, પૂછતાછ બાદ એમ ખબર પડી કે આ એક મોટો આતંકવાદી હતો અને આના ઉપર લગભગ 2 લાખ જેટલું ઇનામ પણ લાગ્યું છે જે એને ગપડશે એને. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને આવું કંઈ લાગે, કોઈ વ્યક્તિનો કોઈ સ્વભાવ સારો ના હોય તો તમારે અમને જણાવું તો અમે તે અંદર થોડા ઉતરી અને શું છે વાત તે જાણીશું. દર્શક મિત્રો, અને આ વિડીયો કેવો લાગ્યો, આવો ને આવો અલગ અલગ વિડીયો આવતા રહેશે અમારી અંદર. અને તમારો લોંગ વિડીયો પણ જોતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ. જય શ્રી રામ.